गुजरात के वडोदरा के फतेहगंज विस्तार की विष्णु कृपा सोसाइटी में पीने के पानी को लेकर भारी संकट खड़ा हो गया है। वडोदरा महानगर पालिका के वार्ड नंबर 2 में आने वाली फतेहगंज की विष्णु कृपा सोसाइटी के लोग लंबे समय से पानी की गंभीर समस्या से जूझ रहे हैं। स्थानीय निवासियों का कहना है कि कभी पानी बहुत कम प्रेशर से आता है तो कई बार बिल्कुल भी नहीं आता। बार बार शिकायतों के बावजूद अब तक कोई स्थायी समाधान नहीं निकल पाया है, जिससे लोगों में भारी आक्रोश है। स्थिति यह है कि लोगों को पीने और रोजमर्रा के इस्तेमाल के लिए बाहर से पानी खरीदना पड़ रहा है या फिर महंगे प्राइवेट टैंकर मंगवाने को मजबूर है। निवासियों का आरोप है कि टैक्स भरने के बावजूद उन्हें बुनियादी सुविधा तक नहीं मिल पा रही है। लगातार मिल रहे आश्वासन और तंत्र की निष्क्रियता से नाराज होकर अब लोगों ने साफ चेतावनी दी कि आने वाले वीएमसी चुनाव का वे बहिष्कार करेंगे। साथ ही उन्होंने ये भी कहा कि कोई भी नेता वोट मांगने न आए। गर्मी की शुरुआत में ही ऐसी स्थिति बनने से आने वाले दिनों में समस्या और बढ़ने की आशंका है। अब देखना होगा कि प्रशासन इस गंभीर मुद्दे पर कब तक कार्यवाही करता है। विष्णु कृपा सोसायटी 4 पॉइंट होटल बाजू में अमारे प्रॉब्लम ए छे કે પાણી અમારા અહીંયા સોસાયટીમાં બહુ જ ઓછું આવે છે। માંડ અડધો પોણો કલાક આવે તે બી પ્રેશર બહુ જ ઓછું હોય છે પાણીનું। અને બધે તમે જોઈ આવો 2 કલાક પાણી આવે છે અને 2 ટાઈમ પાણી આવે છે। અમને એક જ ટાઈમ પાણી આપે છે અને તે બી ફોર્સ બહુ જ ઓછો હોય છે। અને અમારે કાલ ઉઠીને અમારી ઘરે કોઈ મહેમાન આવી ગયું તો અમારે એમને એવું કહેવું પડે છે કે ભાઈ તમે ના આવશો અમારી ઘરે, કારણ કે અમને પાણીની તકલીફ છે। ઘણીક વાર એવું બન્યું છે કે અમે નયા વગર બી રહ્યા છે। तो आ तो खोटू कहेवाय ने, तमे बधुं ज अमारी पासे वसूल करो छो, वेरो वसूल करो छो, पाणीनो वेरो लो छो, तो बी तमे आटली बधी तकलीफ अमे केवी रीते सहन करीए। કેટલા 4-5 વર્ષથી તો પાણીની તકલીફ છે, એમ તો આવતું જ તું, પણ આ 4-5 વર્ષથી તો ફોર્સ બહુ જ ઓછો થઈ ગયો છે। તમે જોઈ શકો છો, અમે ડબલા લઈને પાણી ભરવા એકબીજાના ઘરે જઈએ છીએ, કોઈ જોવા નથી આવતું। જ્યારે કઈ ચૂંટણી બૂટણી હોય ને મત હોય ત્યારે પપલતા અહીં આગળ આવે છે અમારી પાસે અને મીઠી મીઠી વાતો કરે છે। બીજું કોઈ જ હવે દેખાતું નથી। અમે તો બહિષ્કાર જ કરીશું, અમે કોઈને ઊભા જ નહીં રાખીએ। કોઈ જાતનો અમારા તરફથી વોટ નહીં મળે, અમારા સોસાયટી વાળા કોઈ જ નહીં ઊભા રહે। સમસ્યા અમારી સોલ્વ થશે તો તમને વોટ મળશે। અને અમારી બહુ મોટી કઈ માંગ છે જ નહીં, નાની અમથી માંગ છે પાણીની છે। પાણી તો જરૂરિયાતમંદોને જોઈએ જ। અને ઉનાળો છે તે પાછો, કેવી રીતે પાણી વગર અમારે ચલાવવાનું? અમારે ટેન્કર મંગાવવાના, પાણીનો ખર્ચો કરવાનો। પાણીનો ફોર્સ બહુ ઓછો આવે છે અને 1 કલાકનો ટાઈમ છે તો અડધો કલાક જ આપે છે। કોઈ વાર રાતે 12 વાગે આપે, 1:30 વાગે આપે, અનિયમિત પાણી આપે છે। અમારે અઠવાડિયામાં 1-2 વાર ટેન્કરો મંગાવવા પડે છે। વધારે પાણી આપે, 1 કલાક ટાઈમે આપે તોય સારું છે। બીજાને તો 2 વાર આવે છે, પણ અમારે તો 1 જ વાર આવે છે, તે પણ પૂરતું નહીં આવતું। એટલે એ જ માગ છે। આ વોટ ચૂંટણી આવી છે તો એટલી માગ છે કે પાણીનું કરી આલશે તો અમે બધા વોટ આપીશું, નહીં તો નહીં આપીએ।